I am in search of a man exactly looks like a Xerox copy of Mr. D.K. Thakur. હું અહીં એટલે આવ્યો છું કે મને મારા જેવા જ માણસો મળી જાય. હું જેવો છું એવું મને કોઈક મળે તો જીવવાનો આનંદ આવે, એને મળવાનો આનંદ આવે. બહુ જ પ્રયત્ન કર્યા, ખૂણે ખૂણો શોધી કાઢ્યો, જે મળે એની અંદર હું મારું જ પ્રતિબિંબ શોધતો હતો. આમાં આ છે, આમાં મારા જેવું આ છે. અરે ખબર નહીં કેટલા બધા માણસો જોયા, પણ મને એની અંદર મારા જેવું કશું દેખાયું નહીં. દરેક જણ પાસે જુદું જુદું કશું છે, પણ મારા જેવું કશું નથી. હવે એ લોકો પાસે જે છે એ તો મારામાં આવી શકે એવું નથી. કેવી રીતે આવે? મને જિંદગી જીવવી છે. સત્ય, ન્યાય, નીતિ, ધર્મ, ભોળપણ, નિર્દોષતા, પ્રેમ, આ બધું મારામાં હતું. અને બસ હું ચારે બાજુ ફરી ગયો, પણ કોઈનામાં મને આ બધું ન દેખાયું. કશુંક ને કશુંક ખૂટતું હતું. કદાચ એવું પણ હોય એટલે મને કોઈ મારા જેવા માણસો ના મળ્યા હોય કે આ બધું મેં જે મારામાં લીધું, હવે આવું તો કઈ લેવાતું હશે. બસ આ જ કદાચ મારો વાંક હોય, આ મારો ગુનો હોય. એટલે શું થયું ખબર છે તમને? બીજું કઈ ના થયું. હું એકલો પડી ગયો. એ લોકોની બહુમતી હતી. કશો વાંધો નહીં, સિંહના ટોળા ના હોય.